આવો આવો બેસો. અરે નીચે કેમ બેસી ગયા? બાજુમાં બેસો. ચેક નથી કરાવવાનું? બોલો કેમ આયા છો? દવા લેવા? હા એ તો મને બી ખબર છે, ડોક્ટરના ત્યાં દવા લેવા જ આવશો ને. ચાલો આ કરો, જીભ બહાર કાઢો, અંદર નાખી દો. ભાઈ બહુ ગંધ મારે છે, 2 ટાઈમ હરખું બ્રશ કરવાનું રાખો. હો માથું દુખે છે એમ? તમારા લગ્ન થઈ ગયા છે? બસ તો આ ટ્યુમરનો દુખાવો નથી, તમારા વાઈફના હ્યુમરનો દુખાવો છે. આની તો એક જ દવા છે ભાઈ, તમારા વાઈફને તમારું ક્રેડિટ કાર્ડ આપી દો અને 2 મસ્ત મજાની ઇન્ટરનેશનલ ટ્રીપ લઈ જાઓ, બધું મટી જશે. જોજો પેટની તકલીફ લાગે છે એમ? બહારનું ખાધું હતું? યસ. નહીં? તમારા વાઈફે ઘરની બહાર કાઢી દીધા છે એમ? તો વાંધો નહીં ભાઈ, આ તો સામાન્ય તકલીફ છે. આનું સોલ્યુશન? આની તો એક જ દવા છે ભાઈ, ઓલા બાજુવાળા દર્જીને ત્યાં જાઓ અને મોઢે થોડીક સિલાઈ મરાઈ દો, 2-3 ટેપા મરાઈ લેશો ને એટલે મોઢું થોડુંક બંધ રહેશે, એટલે બીજી વાર દવા લેવા આવવાની જરૂર જ નહીં પડે. અચ્છા તમારી વાઈફ સિલાઈ કામ કરે છે એમ? તો સારું ને, એમના પાસે ટેપા મરાઈ લેજો ને 2-3, એમની કમાણી થઈ જાય ને ભેગી ભેગી. હું ટાંકા લઉં એના કરતાં તો એ મજબૂત ટાંકા લેશે, એમાં તો ડ્રેસિંગની જરૂર નહીં પડે. સારું અત્યારે તો હું તમને દવા લખી દઉં છું, પણ બીજી વાર આવો ને ભાઈ તો બ્રશ કરીને આવજો.